ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પણ ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા એડી ચોટીનું જોર છે તે બંને પક્ષ લગાવી રહ્યા છે. હજી થોડા મહિના પહેલા જ બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયાને મારવા મામલે ભાવનગરમાં પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં જ્યાં તેમની સભા યોજાઈ હતી તે જ જગ્યાએ હવે ગઈકાલે હીરાભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેમણે સભા યોજતા અનેક ચર્ચા વિચારણા છે તે શરૂ થઈ છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ચૂંટણીને હવે થોડા જ કલાકો છે તે બાકી રહ્યા છે. આજે સાંજે જ ચૂંટણી પડઘમ છે તે શાંત થઈ જશે. ત્યારે હજી ગઈકાલે રાત્રે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં જે હાઈટેક જે સીટ બની છે, જેનું સમગ્ર ગુજરાતની જેની ઉપર નજર રહેલી છે, તે કુંભારવાડા વોર્ડ નંબર 2 ની જે બેઠક આવેલી છે તેની ઉપર જો વાત કરવામાં આવે તો ગઈકાલે છે તે હીરાભાઈ સોલંકી જેઓ કોળી સમાજના દિગ્ગજ નેતા છે, સાથે જ પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, જેમનો આ મત વિસ્તાર આવે છે, તેમની છે ત્યાં સભા યોજાઈ હતી. આ એ જ જગ્યા છે અક્ષર પાર્ક સોસાયટી છે કે ત્યાં 2 મહિના પહેલા સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયાને મારવાને લઈને અહીંયા છે તે હજી 2 મહિના પહેલા તેમની સભા યોજાઈ હતી. સાથે જ કોળી સમાજના યુવા નેતા છે કિશન મેર સહિતના લોકોએ સભા ગજવી હતી અને કહી શકાય કે જીતુ વાઘાણીના ગઢમાં છે ત્યાં કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો અને તેમણે જ આ સભાનું આયોજન કર્યું હતું. જો વાત કરવામાં આવે તો પશ્ચિમનો જે વિસ્તાર આવેલો છે ત્યાં કોળી મતદારો છે તે નિર્ણાયક છે. 1.5 લાખ જેટલું મતદાન છે તે કોળી સમાજનું વિધાનસભામાં મતદાન તેમનું આવેલું છે. આ ત્યાં સભા યોજાય તો જીતુ વાઘાણીને અનેક તકલીફો પડી શકે છે તેવી પણ ચર્ચાઓ છે તે ચાલી હતી, જેને લઈને જો ત્યાં સભા યોજવામાં આવી હતી. હવે તે જ જગ્યાએ ગઈકાલે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી તેમજ જીતુ વાઘાણી તેમણે ભાજપ પક્ષની સભા છે તે ગજવી હતી. આ જો વાત કરવામાં આવે તો ભાજપ પક્ષમાં છે આ સીટ ઉપરથી છે તે 4 જણા ચૂંટણી લડી રહ્યા છે, જેમાં અનિતાબેન ગોહિલ છે, અશોક બારૈયા છે જેઓ બોર તળાવ વોર્ડના જે ચૂંટણી લડતા હતા તે હવે આયાતી ઉમેદવાર છે, તેમને કુંભારવાડા વોર્ડમાં છે તે ચૂંટણી લડાવવા માટે મૂકવામાં આવ્યા છે. વર્ષાબેન ઉનાવા છે તેમજ વિજય ખોડા નામના વ્યક્તિ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તો સામા પક્ષે કોંગ્રેસમાંથી કિશન મેર છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે, યુવા નેતા છે, જેતુનબેન રાઠોડ છે, હેતલબા ડાયમા છે, તેમજ અરવિંદ પરમારે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમનું ફોર્મ છે તે કેન્સલ કરવામાં આવ્યું છે. આમ સામા પક્ષે 3 લોકો છે કોંગ્રેસમાંથી છે તે ચૂંટણી ત્યાંથી લડી રહ્યા છે. આ જો વાત કરવામાં આવે તો અહીંયા હીરાભાઈ સોલંકીને એટલા માટે બોલાવવામાં આવ્યા છે તેવું પણ કહી રહ્યા છે, કારણ કે જે કુંભારવાડાનો જે મત વિસ્તાર આવેલો છે વોર્ડ નંબર 2 છે તેની નજર હવે સમગ્ર ગુજરાતની રહેલી છે કે આ વિસ્તારમાં કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે, યુવા આગેવાન છે કિશન મેર, તેઓ લડી રહ્યા છે અને સામા પક્ષે કિશન મેરનું જોર વધારે હોય માટે ત્યાંથી છે તે અશોક બારૈયા જે છે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, તેમને જીતુ વાઘાણી દ્વારા ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેઓ પણ સામે લડી રહ્યા છે. હાઈટેક આ સીટ છે તે બની છે. આ મામલે છે તે જીતુ વાઘાણી તેમજ જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, તેઓ બંનેનું નિવેદન છે તે સામે આવ્યું હતું. શું કહી રહ્યા છે હીરાભાઈ સોલંકી, પહેલા તેમને સાંભળો. જાહેર જીવનમાં અમે આવ્યા તો એનું બીજ અહીંયા રોપાણું હતું ભાવનગરમાં, અને ક્યારેય અમે અશોક ક્યારેય નહીં ભૂલી શકીએ. આ વાત બહુ ઓછું આવવાનું થાય છે, કોઈ ઓછી વાત કરીશ, કોઈ મોટી વાત નહીં કરીશ, પણ આપ સાથે આજે મને જે દર્શનનો લાભ મને કંઈક આપ્યો હોય તો હું આભાર માનીશ ભાઈ શ્રી જીતુભાઈનો કે આપના દર્શનનો લાભ મને આપ્યો છે મિત્ર, હું ક્યારેય ભૂલીશ નહીં. બહુ ઓછા નેતાઓ એવા હોય કે કોઈકને મોટા કરવા હોય ત્યારે મોટા ક્યાંથી થાય તો કે આવા મહાનગરોમાં એમને મોકલાવો, બીજા જિલ્લાઓમાં મોકલાવો, બીજા ગામડાઓમાં મોકલાવો, તો આને વધારીએ આગળ, ભાઈ આને આગળ લઈ જવા જેવા છે તો એ મોટા કરે. અને આપણે જ્યારે મોટા કરીએ ને ત્યારે મોટાને જે મોટા કરતા હોય ને ત્યારે એને ક્યારે આપણે ભૂલાય નહીં. એમાં તમારે હું અહીંયા જ્યાં લખવું હોય ને લખી લ્યો, જેટલી મહાનગરો છે ને એ કઈ જો બીજા પક્ષની આવે ને તો મને યાદ કરજો કે હીરાભાઈ ખોટું બોલીને ગયા હતા. એક પણ મહાનગર નથી આવવાની, એક પણ નગરપાલિકા નથી આવવાની. અહીંયા કઈ ખોટી બાંગો નાખવાય નથી આવ્યો. એક વાત સમજજો, જે વાતો કરીશ એ જ વાતો કરીશ, અને મિત્રો ક્યારેક અજમાવું હોય તો અજમાવજો.
માત્ર ટેલિફોન કરજો મિત્રો. જો થતું હશે ને તો તમારા ટેલિફોનના કામ પર કામ કરી કાઢીશું. હું કઈ ખોટી વાતો કરવા નથી. અનુભવ કરજો કોક વાર. ઘણા બધા મિત્રોએ, ઘણા બધા આગેવાનોએ અમારા હારે ફોન પર વાત થતી હોય, ખોટી નહીં વાત કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની તક આ 8 ઉમેદવારોને ટિકિટ આપીને બહુ મોટી વાત છે. પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મિત્રો. આ કઈ નાની હુની વાત થોડી છે. અને મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મિત્રો. વાતો કરવા વાળા તો બીજી બધી વાતો કરીએ. સ્કૂલ બની તો કે શિક્ષક નથી, એટલે શિક્ષકની ભરતી થવાની. સ્કૂલ બની તો શિક્ષક આવવાના. તમારે કઈ એની ચિંતા નથી કરવાની મિત્રો. ને તો ભૂતકાળ તો જુઓ. ભૂતકાળમાં મારી હકી આંખે મેં જોયા છે. 1998માં પ્રથમ ધારાસભ્ય અમારા ગામડાઓમાં કાંઠા વિસ્તારમાં શું સ્થિતિ હતી. હા, ભૂતકાળની સરકારે શું કર્યું એ વાત શું કરવાની આપણે એની. પણ અમે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, સરકારે શું કર્યું છે એ વાતો કરવા અમે આવ્યા છીએ. બીજાએ જે કર્યું એને મુબારક. અમે સ્કૂલો બનાવી, અમે હારા હારા રસ્તાઓ બનાવ્યા, હારા હારા પુલો બનાવ્યા. અરે પાણી આપ્યા. કાંઠા વિસ્તારમાં છે ને ક્ષારવાળા પાણી પીવાના કારણે કિડનીની બીમારી થતી, પથરીની બીમારી થતી. આપણા ઘરના આંગણે છે ને વડીલોને રસી પકડતા જોયા છે. રસી પકડતા ઊભા થતા જોયા છે. હું કામ? ક્ષારવાળા પાણી પીવાના કારણે આવી સ્થિતિ નિર્માણ થતી. પણ આનાથી કોકે મુક્ત કરાવ્યા હોય તો એ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી મિત્રો. આ કઈ નાની વાત નથી. આખા એ ભારત દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે જે વિકસિત રાજ્ય કોઈ કહી શકે તો એ ગુજરાત છે. અને એ શું કામ છે? કેમ કે આપણા બે છે ને એને કેન્દ્રમાં બેઠા છે એ ગુજરાતીઓ છે. એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ છે. આપણે નથી કહેતા કે ભૂ ધૂણે તો નારિયેલ ઘરના આંગણે ફેંકે. એ છે ને ત્યાંથી નારિયેલ અહીંયા ફ્લો ફેંકે છે ને ત્યારે આટલા મોટા મોટા કામ અહીંયા થઈ રહ્યા છે. કોઈ નાની વાત નથી. કોઈ પણ કે બંગાળમાં શું વિરોધ થયો તો કે કાંઈ પણ મોટા મોટા એરપોર્ટ તો કે ગુજરાતમાં, કોમનવેલ્થ ગેમ્સ તો કે ગુજરાતમાં, મોટા મોટા કંપનીઓ તો કે ગુજરાતમાં. મિત્રો આ બધું નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં બેઠા છે, અમિતભાઈ શાહ બેઠા છે, મનસુખભાઈ માંડવિયા બેઠા છે, આપણા ગુજરાતીઓ ત્યાં બેઠા છે. અને આપણી એક જવાબદારી વિશેષ ગુજરાતીઓની પણ બને છે કે આ મહાનગરોના જે ઇલેક્શન આવ્યા છે ને એમાં ઠોકી કાઢજો મિત્રો. જોતા જ ને આજુબાજુ કમળ જ્યાં દેખાય ના સિક્કો મારી દેજો. તો આપે સાંભળ્યા હતા હીરાભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે ભાવનગર સાથે મારો જૂનો નાતો છે તે રહેલો છે. જીતુભાઈનો હું આભાર માનીશ કે મને આપના દર્શન કરવાનો લાભ છે તે જીતુભાઈ આપ્યો. સાથે જ તેમણે કહ્યું હતું કે આપણને મોટા કરતા હોય ત્યારે આપણે તેને ભૂલવા ન જોઈએ. એટલે તેમનું કહેવું હતું કે કોળી સમાજને જો તેઓ મોટા કરતા હોય તો તેમને આપણે ભૂલવા ન જોઈએ. તેવું તેમનું કહેવું હશે તેવું માની લઈએ. સાથે જ હીરાભાઈએ કહ્યું હતું કે મેં 5 મુખ્યમંત્રીમાં સૌથી સરળમાં સરળ કોઈ મુખ્યમંત્રી જોયા હોય તો તેઓ છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તે ખૂબ જ સરળ સ્વભાવના છે તેવું મારું અંગત માનવું છે. તો શું બીજા મુખ્યમંત્રી છે તે સરળ નહીં લાગતા હોય? તેવી પણ લોકમુખે ત્યાં ચર્ચા છે તે શરૂ થઈ હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે કુંભારવાડા છે તે ખૂબ જ ભાગ્યશાળી છે કે તમને આવા મંત્રી છે તે મળ્યા છે, આવા ધારાસભ્ય મળ્યા છે. ભૂતકાળમાં અહીં રોડ, રસ્તા અને ડ્રેનેજનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ હતો તે હવે સોલ્વ થયો છે. સાથે જ તેઓ કહ્યા હતા કે ખાલી વાતો કરવા નથી આવ્યો, જ્યારે મને અજમાવવું હોય ત્યારે મને અજમાવી જોજો, એક ફોન કરજો, માત્ર હું હાજર થઈ જઈશ. તેમજ તેમણે કહ્યું હતું કે મોટાભાઈ પરસોત્તમભાઈની તબિયત છે તે નાદુરસ્ત રહે છે માટે તેઓ બહાર નથી નીકળી શકતા. સાથે જ લોકોમાં એવી પણ ચર્ચા શરૂ થઈ હતી કે ગઈકાલે જ્યારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ત્યાં કેન્દ્રીય મંત્રી છે તેમજ ભાવનગરના સાંસદ સભ્ય છે નીમુબેન બાંભણિયા, તેઓ પણ ગેરહાજર છે તે રહ્યા હતા. બોર્ડ ઉપર તેમનું પણ નામ હતું. સાથે જ પરસોત્તમભાઈ સોલંકી મંત્રી છે તેમનું પણ બોર્ડ ઉપર નામ લખવામાં આવ્યું હતું. તેમના પુત્ર છે દિવ્યેશભાઈ સોલંકી, તેમનું પણ નામ લખવામાં આવ્યું હતું, પરંતુ તેઓ છે તે હાજર નતા રહ્યા. સામા પક્ષે પરસોત્તમભાઈ સોલંકી તેમજ હીરાભાઈ સોલંકી છે એમનો જે મીરાકુંજ બંગલો આવેલો છે ત્યાં તેઓએ મીટિંગ ગોઠવી હતી. તો ત્યાં તેઓએ મીટિંગ છે તે કાર્યકરોની ગોઠવી હતી. લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કુંભારવાડા જે મત વિસ્તાર છે ત્યાં કોળી સમાજ મોટા પ્રમાણમાં રહે છે. ત્યાં તેમને કોળી સમાજ છે તે નારાજ થાય જો જીતુ વાઘાણીની તેઓ સભામાં આવે તો તેઓ છે તે આમાંથી વિવાદમાંથી દૂર રહેવા માંગતા હોય માટે તેઓએ કાર્યકરોની મીટિંગ છે તેમના બંગલે બોલાવી લીધી હતી અને તેઓ સૂચક રીતે અહીંયા આવ્યા
નથી તેવું લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોળી સમાજ અમારા જેવાનું નાનું મોટું માન રાખે છે એટલે પાર્ટી અમને છે તે અહીંયા મોકલ્યા છે. આમ આવી રીતે છે તે હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને રીઝવવાનો પ્રયાસ છે તે કર્યો હતો. આ મામલે પશ્ચિમના ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. શું કહ્યા છે જીતુ વાઘાણી સ્ટેજ ઉપરથી, તેમને પણ સાંભળો. હીરાભાઈ રાજુલાના ધારાસભ્ય બન્યા એ પહેલા પુરુષોત્તમભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય તરીકે કેશુભાઈના ઘરે ભાવનગર શહેરના આગેવાન તરીકે સ્વર્ગસ્થ જેટી દવે, આદરણીય મહેન્દ્રભાઈ એ વગેરે શહેરના જિલ્લાની વ્યવસ્થાઓ સંભાળતા છે તે વખતે ડીબીભાઈ. ત્યારે કેશુભાઈના ઘરે યુવા મોરચાના પ્રમુખ તરીકે એકની બદલે 2 ટિકિટ આપો એવું કહેવા જનારમાંનો હું એક કાર્યકર્તા હતો કે પુરુષોત્તમભાઈને આપો છો તો હીરાભાઈને, કારણ કે હીરાભાઈ બોમ્બે વેપાર કરતા. એટલે ઘણાને એમ હોય કે હમણાં નાતા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી આ કુંભારવાળા ગરીબ ને પછાત વિસ્તારના લોકો, હું કોંગ્રેસના લોકોને પૂછવા માંગુ છું કે શું આ પેલા કોર્પોરેટરો અહીંયા નહોતા, નગરસેવિકા બહેનો નહોતા? હમણાં જ કોર્પોરેશન બન્યું છે. ધારાસભ્ય નહોતા, સત્તા તમારી નહોતી, તમારા મંત્રી નહોતા, વિસ્તારના મંત્રીઓ હતા, મુખ્યમંત્રીઓ તમારા હતા, વડાપ્રધાન તમારા હતા. લાલ લગાટ ઠીકરું ઉભું રહે ને તો ઠીકરાને ચૂંટીને મોકલતી આ પ્રજા એ તમને કેમ 30 વર્ષથી સત્તામાં આવવા નથી દેતી? એના માટે તમે તમારા આઈનામાં એકવાર જોઈ લો. કુંભારવાડા બ ક્યાં હતું, ક્યાં વિકાસ? એ કેવી રીતે રાજી રહે? વોટ બેંક તરીકે તો કોંગ્રેસના અન્ય પક્ષોએ લોકોને જોયા છે, ભરમાવે, ભ્રમ ફેલાવે. અહીંથી હું વાત કરું ને તો ઈચ્છા થાય એવી ભ્રમણા ઉભી કરાવે છે, કારણ કે એનો ધંધો જ આ છે. મિત્રો, આવો ને, તમે શું કર્યું છે આટલા વર્ષમાં, ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે એની ચર્ચાઓ કરી. કુંભારવાડાની કરીએ, બની કરીએ. વિકાસ કેવી રીતે થઈ શકે? કોઈ માણસે પીડા ભોગવી છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ જનતા જનાર્દનના વિકાસની સેવા માટે પરિશ્રમ કરીને પીડા ભોગવી છે, ત્યારે જનતાને પરિણામો મળ્યા છે. અને 30 વર્ષથી શહેરમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. 30 વર્ષથી કોર્પોરેશનમાં, રાજ્યમાં તો તમેનો બંને ધારાસભ્ય છીએ, ત્યાં પણ 30 વર્ષના વાયા વાઈ ગયા. તમે જનતાનો પ્રેમ નથી જીતી શકતા, કારણ કે તમારી અંદર એ શુદ્ધ ભાવ નથી. કારણ કે કોર્પોરેશન 95 માં આવ્યું ને, એ પેલા 3 મહિના પહેલા કેશુભાઈ સરકાર આવી ગઈ હતી, મને પાકું યાદ છે. રાજપા ભાજપા બેની ટિકિટોની વ્યવસ્થાઓ થઈ. એ વખતે હું નાનો, પણ કુદાકુદ તો RSS માંથી કરી રહ્યો છું, વિદ્યાર્થી પરિષદમાં. મિત્રો, હું તમને અહીંથી ભરોસો આપું છું અને કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું, તમે મીડિયાની હાજરીમાં કહો કે કોર્પોરેશન અમે જીતીશું, લ્યો અને જીતીને બતાવજો. હું અહીંથી કહી જાઉં છું કે કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દનના આશીર્વાદથી 7મી વાર બનવા જઈ રહી છે. અટકાવી લેજો, લ્યો. માત્ર ભ્રામક પ્રચારો કરીને, શેરી ગલીમાં વાતો કરીને, અને આ કઈ પહેલી વાર નથી હો. જરાય તમે કોઈ મૂંઝાતા નહીં. 90 થી કુદાકુદ કરીએ છીએ. દરેક વખતે આવી જ વાત લાવે, પછી છેલ્લે એમ કે શહેર ટૂંકું પડવાનું છે. મહેનત કરી લેજો મિત્રો. અમે તમારી જેવા નથી, હવે સિંગલ માગવા માંડ્યા. અમે વળાવી કાલથી ખબર પડી તમે આવ્યા હતા તો કોને ખબર હું હનેપાત ઉપડ્યા હતા ખબર નથી. 2 વોર્ડમાં અરે અમારા છે, ન આવે કોંગ્રેસની સભામાં જાય. મારે હારે કઈ વાતું કરે ને પાછા ગરીબ માણસને વળવા માટે. હીરાભાઈ થોડા આવે ના થાય. હીરાભાઈ કોંગ્રેસની સભામાં જાય કા લે. મિત્રો, આ હીરાભાઈને વર્ષોથી ઓળખું છું. સમગ્ર ગરીબ બક્ષીપંચ સમાજના લોકો માટે રાજ્યમાં એમણે ચિંતા કરીને એમના જીવન ધોરણ સુધારવાનું કામ એ પુરુષોત્તમભાઈ હીરાભાઈએ કર્યું છે. હું 98 થી આનો સાક્ષી રહ્યો છું.
હું આજે બોલું છું ભૂતકાળના છાપા ટીવી કાઢવાની તમારે છૂટ છે. ઘણી વખત એમને છૂટ નહીં આવે એટલે જીતુભાઈ બોલ્યા લે હાલે એટલે મારા આલ્બમમાં ફોટા છે જન્નુભાઈ તો હું જેને લાગુ પડે એવી વાતો કરે ને પાછો. મિત્રો હવે આ કુંભારવાડા ભાવનગરની ગુજરાતની જનતા અરે દેશની જનતા ભોળવાતી નથી. એ તમારા લલ્લુ પંજો આગેવાન જેને ઇટલીના ચશ્મા પહેર્યા છે. ઇટલીના ચશ્માથી પ્રજાનું કલ્યાણ ન થાય, ગરીબ લોકોનું સ્વદેશી ન દેખાય, એના માટે નરેન્દ્રભાઈએ જે સ્વદેશી ચશ્મા પહેર્યા છે ને એના એંગલથી જોઈ તો પ્રજાનું કલ્યાણ કરી શકી. ઇટલીના ચશ્મા વાળાના આગેવાનોના હાથમાં કોઈ ભારત ન હોઈ શકે. હજી પણ અધૂરું છે. ત્યાં સૌને દેખાય રીતે વિકાસની નવી ક્ષિતિજો ઉપર લઈ જવા માટે અમારા 8 ઉમેદવારો તૈયાર છે. ક્યાંય પાછી પાની કરે તો આવી સભા બોલાવજો. કાન પકડીને હું ને હીરાભાઈ કહીશું કે આપણે પાછી પાની કરીએ ને એવો સંકલ્પ કરીને સભામાં કહ્યું હતું. મને ભરોસો છે આગેવાનો આ યાત્રાને વધારે આગળ લઈ જશે. ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં આપણો પ્રતિનિધિ બને, કારણ કે રાજ્ય ભાજપનું, દેશ ભાજપનો, કોર્પોરેશન ભાજપનું બનવાનું છે. તો અહીંયા આપણા ન હોય તો કામમાં ઘણી તકલીફ. કારણ એ લોકો પછી શું કે ખબર, અમારી સરકાર નહીં ને અમે શું કરી લે અત્યારે ઓલી બોલો બહાના જ કાઢવા એમ તો શું કરો. વર્ષોથી ચાલ્યું છે. પણ અહીંથી કહેતો જાઉં છું કે આ ચૂંટણી ભલે કોર્પોરેશનની રહી પણ હત્યાનો પાયો નાખવાનું, 29માં લોકસભા બનવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જીતવાનું અને દેશને શક્તિમાન બનાવવાનું, દુશ્મન દેશની આંખો કાઢીને મિત્રો લઈ લેવાનો પ્રયાસ છે આ ચૂંટણીમાં. આપણે એ પાકિસ્તાન જેવા દુશ્મન દેશો હોય એની આંખો કાઢવાની તૈયારી આ ભારતની આપણી 140 કરોડની જનતામાં પેદા થાય ને આપણા સૈનિકો એ શક્તિથી કામ કરી શકે એવું ભારત નરેન્દ્રભાઈ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીને ચારેય ઉમેદવારો કમળ ને કમળ 8 મતને જીતી વિજય બનાવીને મિત્રો હું તમને ધારાસભ્ય તરીકે ભરોસો આપું છું. ક્યારેય પાછી પાની કરી નથી કામોમાં, ક્યારેય કરીશું નહીં. ક્યારેય જ્ઞાતિ જાતિના વાડામાં ગયા વગર, બૂથમાં ક્યાં મત મળ્યા છે કે નહીં એ જોયા વગર અધૂરા વિકાસના કામો કરવાનો સંકલ્પ અને ભરોસો આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. તો આપે સાંભળ્યા હતા જીતુ વાઘાણી. જીતુ વાઘાણીએ પોતાના પ્રવચનની શરૂઆત કરતા જે તરત બોલ્યા હતા, સ્ટેજ ઉપર જે અશોક બારૈયા બેઠા હતા, જે કુંભારવાડાના જે અત્યારે ઉમેદવાર છે, તેમને કહ્યું હતું કે અશોકભાઈ, હું હીરાભાઈને નિરખીને છે તે જોઈ રહ્યો છું કે શું આ હીરાભાઈ જ છે ને. મને તો પાકી ખબર છે કે આ હીરાભાઈ જ છે. ઘણા લોકોને એવો વહેમ હોય કે હીરાભાઈ છે તે થોડા અહીંયા આવે તો શું હીરાભાઈ અહીંયા ન આવે, તેવું તેમણે છે તે કહ્યું હતું. આમ આ કટાક્ષ છે તે જીતુ વાઘાણીએ કર્યો હતો. સાથે જ જીતુ વાઘાણીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે હીરાભાઈ રાજુલાના ધારાસભ્ય બન્યા એ પહેલા પરસોત્તમભાઈ છે તે ભાવનગરના ધારાસભ્ય તરીકે, કેશુભાઈના બંગલે છે તે ભાવનગરના આગેવાન તરીકે સ્વર્ગસ્થ જેટી દવે, મહેન્દ્રભાઈ એ બધા જ જિલ્લાની વ્યવસ્થા સંભાળતા હતા. ત્યારે તેમના ઘરે મીટિંગ હતી. કેશુભાઈના ઘરે એકના બદલે 2 ટિકિટ છે તે આપજો તેવું કહેવા જનારમાં હું એક કાર્યકર્તા હતો કે પરસોત્તમભાઈને આપો તો હીરાભાઈને પણ ટિકિટ આપજો. આમ હીરાભાઈને પણ રોકડું છે તે જીતુભાઈ પરખાવી દીધું હતું તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જે સમયે પરસોત્તમભાઈ ધારાસભ્ય હતા ત્યારે જ્યારે ટિકિટની વાત હતી ત્યારે પણ મેં કેશુભાઈને કહ્યું હતું કે એકના બદલે 2 ટિકિટ છે તે તમે આપજો તેવું કહેવા જનાર હું હતો. આમ કોળી સમાજને પણ રીઝવવાનો જીતુ વાઘાણીએ પ્રયાસ કર્યો હતો. જોવું રહ્યું આગામી સમયમાં. હવે ચૂંટણીના માહોલ બરાબરનો જામ્યો છે. આજે સાંજે ચૂંટણીના પડઘમ છે તે શાંત થઈ જવાના છે. 26 તારીખે મતદાન થવાનું છે. ત્યારે લોકોનો મિજાજ છે તે કઈ બાજુ રહે છે, કઈ બાજુ નથી રહેતો, તે તો હવે જ્યારે ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થશે ત્યારે જ ખબર પડશે. જોવું રહ્યું આગામી સમયમાં. જે જગ્યાએ હવે નવનીત બાલદિયાની સભા યોજાઈ હતી તે જ જગ્યાએ છેલ્લી ઘડીએ જીતુ વાઘાણી દ્વારા હીરાભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેમને ઉતારવામાં આવ્યા હતા. તેઓ હવે કેટલા કારગર નીવડે છે, કેટલી સીટ ત્યાંથી મળે છે, કેટલી સીટ કોંગ્રેસને મળે છે કે કેટલી સીટ ભાજપના ફાળે જાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.